પંચમહાલના ગોગંબા વ્રજવિહાર સોસાયટીમાંથી રાત્રિ દરમિયાન બાઇકની ઉઠાંતરીની ઘટના બની છે। એક બાઇક ઉઠાવી ગયા અને બીજી બાઇક રસ્તામાં નાખીને જતા રહ્યા હતા। ચોરીની ઘટના વિશે રાજગઢ પોલીસ મથકે જાણ કરવામાં આવી છે। અગાઉ પણ તસ્કરો આ સોસાયટીમાં મકાનોના તાળા તોડીને ચોરી કરવાની ઘટના બની હતી। પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે। ક્યાં રહો છો? વ્રજવિહાર સોસાયટી જૂની નાલંદા। શું ઘટના બની છે? ઘટના એવી બની છે કે બાઇક બહાર મૂકી હતી રાત્રે અને સવારે 7 વાગે જોઈ તો બાઇક નથી। બાઇકને લોક મારેલું હતું? હા, લોક મારેલો હતો। એવી જ ઘટના બીજી થઈ બાજુમાં કે જે એક શિક્ષક સાહેબની ગાડી છે એ બી લોક હતી, એ બી લોક તોડીને ચાલુ કરી ઘરેથી દૂર થોડી મૂકેલી છે। આ અંગે પોલીસમાં જાણ કરી છે? હા, હમણાં જાણ કરી છે અમે। તો પોલીસ સ્ટેશનમાંથી શું કીધું છે? હમણાં સાહેબ આવશે એટલે આવશે તપાસમાં એવું છે।